નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવનારા 5 દિવસ કેવું રહેશે વાતાવરણ તે વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા 5 દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું રહેશે। લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે તો તેની અસર રાજ્યમાં જોવા મળશે। તો હાલમાં કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની પણ આગાહી કરી હતી તેથી ધરતીપુત્રોની ચિંતા વધી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો। ગુજરાતને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિવિધ સ્ટેશનોના પુનઃવિકાસની મોટી ભેટ મળી છે। આ બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો આભાર માન્યો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ યોજના અંતર્ગત પુનઃવિકાસ પામી રહેલા રેલવે સ્ટેશનોને સિટી સેન્ટર્સ તરીકે વિકસાવવામાં આવશે। તેમાં ઇન્ટરનલ મોડલ કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ હશે। તેને એન્વાયરમેન્ટ અને દિવ્યાંગ ફ્રેન્ડલી હશે। આ સિવાય તેમની ડિઝાઇન સ્થાનિક કલ્ચર, હેરિટેજ અને આર્કિટેક્ચરની પ્રેરિત હશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારની આ જાહેરાત ખેડૂતો માટે કામની। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલે 2275, બાજરી પ્રતિ ક્વિન્ટલે 2500, જુવાર પ્રતિ ક્વિન્ટલે 3180, જુવાર પ્રતિ ક્વિન્ટલે 3225 અને મકાઈ પ્રતિ ક્વિન્ટલે 2090 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદશે। તો સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયા જેટલું બોનસ પણ જાહેર કર્યું છે। તો ખેડૂતોએ એફપીપી પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન નોંધણી કરાવી પડશે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઘઉંના ભાવ ઘટતા ખેડૂતોની ચિંતા વધી। રાજકોટના સાથે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડોમાં નવા ઘઉંની આવક થઈ રહી છે। તેના એક મણના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો થયો છે। તો 15 થી 20 દિવસ પહેલા ઘઉંના એક મણના ભાવ 500 રૂપિયાથી લઈને 625 રૂપિયા હતો પણ ઘઉંની આવક થઈ છે તેથી હાલ સરેરાશ ઘઉંના ભાવ 460 રૂપિયાથી લઈને 540 રૂપિયા થયો છે। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે 5 થી 7,000 મણ ઘઉંની આવક થઈ છે। તો તેની સાથે જ ઘઉં, ચણા, જીરું અને ધાણાના મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 33 પ્રકારની ગેરરીતિ બદલ કાર્યવાહી થશે। શિક્ષણ બોર્ડે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ થનારું સજાનું કોષ્ટ બહાર પાડ્યું છે। તો કુલ 33 પ્રકારની ગેરરીતિ તેની સજાની યાદી જાહેર કરાઈ છે। તો 5 પ્રકારની ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ થશે। તો મોબાઈલ જ નહીં પરંતુ સ્માર્ટ વોચ લાવનારા વિદ્યાર્થીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાશે। તો આ ઉપરાંત પરીક્ષામાં આચાર્ય, શિક્ષક કે ક્લાર્ક પટ્ટાવાળાને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે। જો પરીક્ષામાં તેઓ પણ ગેરરીતિ કરશે તો તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। પીએમ મોદીએ ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું। ગઈકાલે પીએમ મોદીએ નવી દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે આયોજિત ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું। તો આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત ટેક્સ અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં પૈકીનો એક છે। તો વસ્ત્ર બનાવનારા 10 વ્યક્તિઓમાંથી 7 મહિલાઓ છે। તો હેન્ડલૂમ ઉદ્યોગોમાં તો ઘણી બધી મહિલાઓ છે પરંતુ ટેક્સટાઇલ સિવાયની ખાદીએ પણ ભારતની મહિલાઓને નવી શક્તિ આપી છે। ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। રાજ્યમાં 6 માર્ચે પેન ડાઉન સ્ટ્રાઇક યોજશે કર્મચારીઓ। ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે 6 માર્ચે પેન ડાઉન સ્ટ્રાઇક યોજવાની જાહેરાત કરી છે। તો સંલગ્ન તમામ મંડળો, મહામંડળો તેમાં જોડાશે। તો જૂની પેન્શન યોજનાને ફરી શરૂ કરવા માટે ફિક્સ પગારની પ્રથા દૂર કરીને પૂરા પગારની ભરતી કરવી અથવા 7મા પગાર પંચના લાભો, મોંઘવારી ભથ્થું સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પેન ડાઉન સ્ટ્રાઇક યોજી વિરોધ નોંધાવશે। ત્યારબાદ દોસ્તો આગળ ભારતના હવામાન વિશે પણ ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે। દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે। તો દેશની જનતાને હજુ પણ હવામાનમાંથી રાહત મળી હોય તેવું પણ લાગતું નથી। તો આઈએમડીએ ઘણા રાજ્યોમાં વરસાદ, તેજ પવન, તોફાન અને કરાનું એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે આઈએમડીએ કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર્વતીય રાજ્યોને અસર કરશે। ત્યારે 27 ફેબ્રુઆરીની રાતે દિલ્હીમાં વરસાદ પડી શકે છે। તો 28 ફેબ્રુઆરીએ બિહાર, બંગાળ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના દેશના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ભારત અને જાપાનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ। સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયનના નામે સૈન્ય અભ્યાસ શરૂ થઈ ગયો છે। તો રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આદાવ પેચ 9 માર્ચ સુધી ચાલુ રહેશે। તો સૈન્ય ક્ષમતા, વ્યૂહાત્મક કવાયત, બુદ્ધિમત્તા,
સર્વેલન્સ, ગ્રીન રચના અને વિશેષ શસ્ત્રોના કુશળતાના વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. તો અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવશે. તો બંને દેશના 40 જવાનોની ટુકડી ભાગ લેશે. ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 28 તારીખે હપ્તો જમા થઈ જશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં 28 ફેબ્રુઆરીએ જમા થઈ જશે. જે ખેડૂતોએ કેવાયસી કરેલું હશે તેના ખાતામાં જે હપ્તો જમા થશે. તો બિહારનો હપ્તો દેશના આશરે 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે. તો ઘરે બેઠા મોબાઈલમાં ઓટીપી આધારિત કેવાયસી વેબસાઇટ ઉપર જઈને કરી શકાય છે. તો બાયોમેટ્રિક આધારિત પણ કેવાયસી માટે નજીકના સીએસસી અને અન્ય માન્ય કેન્દ્રો ઉપર સંપર્ક પણ કરી શકો છો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 8,897 કરોડ રૂપિયાની 2000ની નોટો પરત આવી નથી. તો આરબીઆઈ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તો એક રિપોર્ટ અનુસાર 31 જાન્યુઆરી 2024 સુધી 2000 રૂપિયાની નોટોમાંથી માત્ર 97.5% જ બેંકોમાં પરત આવી છે. એટલે કે 8,897 કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં ફરે છે. તો આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ હટાવવાથી ચલણની જરૂરિયાત ઘટાડવામાં ઘણી પણ મદદ મળી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર. તો બીજેપી અને જેડીએસે મેદાનમાં ઉતાર્યા 5મો ઉમેદવાર. જ્યાં દર્શક મિત્રો કાલે કર્ણાટકમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે બીજેપી અને જેડીએસના ગઠબંધનને લઈને પોતાનો 5મો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. તો જેડીએસના પૂર્વ રાજ્યસભાના સાંસદ ડોક્ટર કુપેન્દ્ર રેડ્ડીના આગામી ચૂંટણીમાં ઉમેદવાર હશે. તો તે દરમિયાન રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તેના ધારાસભ્ય દ્વારા સંભવિત ક્રોસ વોટિંગને લઈને ચિંતિત છે. તો કોંગ્રેસને હવે પોતાના જ એમએલએનો ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેને આપ્યું રાજીનામું. વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે બેંકના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું છે. તો કંપનીએ એક પ્રેસ રિલીઝ કરીને આ માહિતી જણાવી હતી. તો વિજય બેંકના પાર્ટ ટાઈમના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પણ હતા. તો તેમના પણ રાજીનામા બાદ બેંકના બોર્ડની પુનઃરચના પણ કરાઈ છે. તો વિજય આ બેંકના સૌથી મોટા શેરધારક પણ હતા. તો નોંધનીય છે કે આરબીઆઈની કાર્યવાહી બાદ આ બધું થઈ રહ્યું છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનને મળતું રાવી નદીનું પાણી ભારતે અટકાવ્યું. જ્યાં દર્શક મિત્રો ભારતે આખરે પાકિસ્તાન તરફ વહેતી પંજાબની 5 મોટી નદીઓમાંથી એક રાવી નદીનું પાણી અટકાવી દીધું છે. તો ભારતે 45 વર્ષથી પૂરા થવાની રાહ જોઈ રહેલા ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીના પ્રવાહને પાકિસ્તાન તરફ જતો અટકાવ્યો છે. તો પાકિસ્તાન આનો વિરોધ પણ કરી શકે તેમ નથી. તો કારણ કે વિશ્વ બેંકને દેખરેખ હેઠળ 1960માં થયેલી સિંધુ જળ સંધિમાં હેઠળ રાવી નદીના પાણી ઉપર ભારતનો વિશિષ્ટ અધિકાર છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓનું બેગનું વજન કેટલું હોવું જોઈએ? જ્યાં દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિદ્યાર્થીઓના બેગના વજન ઉપર પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓના બેગનું વજન તેમના વજનના 10%થી વધુ ન હોવું જોઈએ. તો ધોરણ 1 અને 2માં ગૃહકાર્ય ન આપવું. તો ધોરણ 3 અને 5માં અડધો કલાક. તો ધોરણ 6 અને 7માં 1 કલાકનું ગૃહકાર્ય આપવાનું સૂચન કર્યું છે. તો સમયપત્રક પ્રમાણે કામ કરવા શિક્ષણ વિભાગે પણ સૂચના આપી છે. ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યા છે. તો ગઈકાલે શેરબજારમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું. તો સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. તો ટ્રેડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 354 પોઈન્ટ ઘટીને 72,788 અંક ઉપર બંધ રહ્યો હતો. જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 97 પોઈન્ટ ઘટીને 22,115 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 248 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને 46,563 અંક ઉપર બંધ રહી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક યોજાશે. તો મળતી માહિતી અનુસાર ભાજપની ઉમેદવારી પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો 2 દિવસે લોકસભાના ઉમેદવારોના સેન્સ લેવામાં આવશે. તો આગામી 29 ફેબ્રુઆરીએ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોને લઈને ચર્ચાઓ પણ થવાની શક્યતાઓ છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે દિલ્હીમાં બાંધકામો રોક્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલોના બાંધકામોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો તેઓ નથી ઈચ્છતા કે ગરીબ બાળકોને તેમના બાળકો જેવું શિક્ષણ મળે. તો ફક્ત હું જાણું છું કે સરકાર કેવી રીતે ચલાવી રહ્યો છું. તો આ માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. તો તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને ગુજરાતના બંનેના કોંગ્રેસ સાથે ગઠબંધન જાહેર કર્યું છે.
તો રાજ્યમાં ભાવનગર અને ભરૂચ જિલ્લાની 2 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડશે।